મિત્રો, પરીક્ષામાં સ્પીચ રાઇટિંગનો પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્ન મોટાભાગના વિદ્યાર્થીઓને તકલીફવાળો લાગતો હોય છે. અને થોડી વાત પણ એવી છે કે ફક્ત વિદ્યાર્થીઓને જ નહીં પણ કોઈ પણ સામાન્ય માણસને વાસ્તવિક જીવનમાં કોઈ વક્તવ્ય કે સ્પીચ આપવાનું કહેવામાં આવે તો એને તકલીફ પડે. તકલીફ પાડવાના ઘણા કારણો હોય છે. કારણ કે સ્પીચ આપતી વખતે વ્યક્તિ પોતે એક કરતો ઘણી વધારે બાબતો લઈને શરૂઆત કરતો હોય છે. અને બીજી વાત, વક્તવ્ય સાંભળવા માટે બેઠેલી વ્યક્તિઓ અલગ અલગ પ્રકારની હોય છે અને મોટા પ્રમાણમાં હોય છે. એ વધુ લોકો સાંભળવા બેઠેલા હોય છે. એટલે વક્તાની ઓવર કોન્શિયસનેસ, વધારે પડતું સ્વભાન કેટલીક વાર એને ઓવર કોન્શિયસનેસ હોવાને કારણે કન્ફ્યુઝ કરી નાખે છે. તો આપણે આ એવા પ્રશ્નને આજે શીખવા જઈ રહ્યા છે જે વાસ્તવિક જીવન માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને પરીક્ષામાં પૂછાતા પ્રશ્ન તરીકે પણ સ્પીચ રાઇટિંગનો ટોપિક ખૂબ જ અગત્યનો માનીશું. હવે શરૂ કરીએ આપણો પ્રશ્ન સ્પીચ રાઇટિંગ. મિત્રો, સ્પીચ રાઇટિંગની ચર્ચામાં આપણે જોઈશું કે લેખિત સ્પીચ કેમ તૈયાર કરવી જોઈએ. આપણે એ પણ જોઈશું કે સારી સ્પીચની ક્વોલિટી શું હોય છે. ત્યારબાદ વિશ્વવિખ્યાત સ્પીકર્સના દ્વારા અપાયેલી કેટલીક સ્પીચના ઉદાહરણો જોઈશું. સાથે સાથે એ પણ જાણીશું કે સ્પીચ કેવા કેવા પ્રસંગોએ આપવાની જરૂર પડતી હોય છે. તેના બાદ આપણે મહત્વના મુદ્દા પર જઈશું કે પરીક્ષાના પ્રશ્નના જવાબ તરીકે સ્પીચ લખવાનું શરૂ કરતા પહેલાં કઈ બાબતો સ્પષ્ટ હોવી જોઈએ. આ મુદ્દો ફક્ત પરીક્ષાનો છે એવું પણ નથી. કોઈ પણ પ્રસંગે સ્પીચ લેખન શરૂ કરવાનું હોય તો કઈ બાબતોને ધ્યાનમાં રાખીને સ્પીચ લખવાનું શરૂ થવું જોઈએ એ મહત્વનો મુદ્દો બને છે. આપણે આજના આ સેશનમાં સ્પીચ રાઇટિંગનું જે ફોર્મેટ છે એ પણ જાણવા પ્રયત્ન કરીશું અને સાથે એ પણ જોઈશું કે સારી સ્પીચના ઉદાહરણમાં શું લખાયેલું હોય છે અને આપણે પણ એ બાબતો કેટલી ધ્યાન રાખવી જરૂરી હોય છે. મુખ્ય ભાગ જે સ્પીચના હોય છે એમાં દરેક ભાગને ડિટેલમાં સમજવા પ્રયત્ન કરીશું અને એ પણ જોઈશું કે સારી સ્પીચ લેખન માટેની ટિપ્સ કઈ વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવી જોઈએ. વિદ્યાર્થીઓ એ ટિપ્સને ધ્યાનમાં રાખશે એટલે સ્પીચ લેખનમાં મોટાભાગના વિદ્યાર્થીઓને સમજ પડશે. સાથે આપણે એ પણ જોવાનું છે કે સ્પીચ લેખનમાં ખાસ કરીને અંગ્રેજી ભાષામાં પ્રશ્નના જવાબ તરીકે તમે સ્પીચ લખતા હો ત્યારે કેટલાક ભાષાકીય એક્સપ્રેશન્સની જરૂર પડશે. એ કયા એક્સપ્રેશન્સ કયા ફંક્શન માટે, કયા પ્રકારના વાક્યો માટે કયું ફંક્શન જોઈએ, એટલે કે કયું એક્સપ્રેશન્સ જોઈએ એની યાદી પણ આપણે વન બાય વન જોઈશું. સાથે અંતે આપણે જે ફંક્શન અને એક્સપ્રેશન સમજ્યા એમને ધ્યાનમાં રાખીને એક જવાબરૂપ સાચી સ્પીચ લેખનનો અનુભવ પણ લઈશું, એટલે કે ઉદાહરણ પણ જોઈશું. તો આપણે હવે આ તમામ જે મુદ્દાની વાત થઈ એ મુદ્દાને સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું શરૂ કરીએ. લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. મિત્રો, સ્લાઇડનું શીર્ષક એટલે કે પ્રશ્ન છે, વાય ઇઝ ઇટ નેસેસરી ટુ પ્રિપેર અ રિટન સ્પીચ. મતલબ કે સ્પીચનું લેખિત આયોજન કેમ કરવું જોઈએ, શા માટે લેખિત સ્પીચ બનાવવી જોઈએ.
તમે જો જાણતા હો તો તમને ખબર હશે કે મોટા મોટા રાજનેતાઓનું સ્પીચનું લેખન એમના વિશિષ્ટ અધિકારીઓ દ્વારા કરવામાં આવતું હોય છે અને એડિટિંગ થયા બાદ એટલે કે સુધારા વધારા થયા બાદ જ એ રાજનેતા પોતાનું ભાષણ કે વક્તવ્ય પબ્લિક સામે રજૂ કરતા હોય છે. તો એના ઉપરથી પણ તમને અંદાજ આવતો હશે કે કોઈ પણ પ્રસંગ કે ઘટનાના અનુસંધાનમાં સ્પીચ રજૂ કરતા પહેલાં એમનું લેખિત આયોજન કેમ કરવું જોઈએ. તો આપણે સમજીએ કે કયા કારણોથી કોઈ પણ સ્પીચનું લેખિત આયોજન કેમ હોવું જોઈએ. તો એના કેટલાક મુદ્દાઓ છે, ઝડપથી સમજીએ. તો પહેલો મુદ્દો તમે વાંચી શકતા હશો, ટુ ડિસાઇડ વોટ ટુ સ્પીક એન્ડ વોટ નોટ ટુ સ્પીક. સ્પષ્ટ સમજાય એવો મુદ્દો છે કે વક્તાએ પોતાની સ્પીચમાં શું બોલવું જોઈએ અને શું નથી બોલવાનું એનું આયોજન પણ એને ખબર પડી જાય. એટલે સ્પીચ લેખન કરેલું હોય તો એ કેટલીક બાબતોની રિપીટેશન થવાના સંભાવનાઓ ઘટી જતી હોય છે. હવે બીજો મુદ્દો એ છે કે ટુ ગીવ ક્લિયર કટ આઈડિયા ટુ ધ ઓડિયન્સ, મતલબ કે શ્રોતાઓને પોતાના સ્પીચના સ્પષ્ટ વિચાર રજૂ કરવા માટે શ્રોતાઓને પોતાનો મુખ્ય વિચાર સીધો એમના દિમાગ સુધી પહોંચે એના માટે લેખિત આયોજન જરૂરી છે. ત્રીજું કારણ એ છે કે ટુ એવોઇડ કોન્ટ્રોવર્શિયલ ઇસ્યુઝ ફ્રોમ ધ સ્પીચ. કેટલીક વાર એવું બનતું હોય છે કે વક્તા અણધારી રીતે અજાણતા જ કોઈક એવું સ્ટેટમેન્ટ બોલી નાખે છે જેથી પાછળથી એ વિધાનને કારણે વક્તાએ વિવાદનો ભોગ બનવું પડે છે અને હેરાન થવું પડે છે. તો આવી હેરાનગતિ ન થાય અને વિવાદોથી બચવા માટે લેખિત સ્પીચ ખૂબ જ જરૂરી બની રહે છે. ચોથો મુદ્દો છે ટુ ગેઇન એક્સપેક્ટેડ આઉટકમ એઝ અ રિઝલ્ટ ઓફ ધ સ્પીચ. મતલબ કે અપાયેલી સ્પીચના અંતે ધાર્યું પરિણામ પ્રાપ્ત થાય એ હેતુથી પણ સ્પીચ લેખન કરવું જોઈએ. પાંચમો મુદ્દો છે ટુ સેવ ફ્રોમ રોંગ મેસેજ ડિલિવરી. એટલે કે વક્તા પોતે જે સ્પીચ રજૂ કરે છે એ સ્પીચમાં ભૂલથી પણ એવું કોઈ મેસેજ ના રજૂ કરે કે શ્રોતાઓ એ વક્તવ્યના અંતે કોઈ ખોટો મેસેજ લઈને બહાર નીકળે. નેક્સ્ટ પોઈન્ટ એવો છે કે ટુ પ્લાન ધ પ્રેઝન્ટેશન એકોર્ડિંગ ટુ ધ ટાઈમ અવેલેબલ. મતલબ કે વક્તાને મળેલા સમયના અનુસંધાનમાં કેટલું બોલવું, શું બોલવું, કેટલા શબ્દોમાં રજૂ કરવું એનું આયોજન કરવું. અગત્યની બીજી વાત, ટુ બી સેફ ફ્રોમ મિસિંગ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઓફ ધ સ્પીચ. ખાસ અગત્યની વાત છે કે વક્તા સ્પીચ રજૂ કરે પરંતુ એના મુખ્ય મુદ્દા જો ચૂકી જાય તો એ સ્પીચનો કોઈ અર્થ રહેતો નથી અને નિષ્ફળ સ્પીચ સાબિત થાય છે. આવી નિષ્ફળતામાંથી બચવા માટે વક્તાએ પોતે અગત્યના મુદ્દાને નોંધમાં લેવા જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે એવોઇડ રિપીટેશન. કેટલીક વાર એવું બને છે કે વક્તા એક ને એક વાત વારંવાર રજૂ કરીને ખોટી દિશામાં એને લઈ જાય છે અને સમય વેસ્ટ કરે છે. તો આવા અનનેસેસરી રિપીટેશનમાંથી બચવા માટે એણે સ્પીચનું લેખિત આયોજન કરવું જોઈએ. છેલ્લો મુદ્દો છે ટુ અવોઇડ ધ યુસેજ ઓફ ઇરરેલેવન્ટ વોકેબ્યુલરી. બહુ જ મહત્વનો મુદ્દો છે. વક્તા પોતાના વક્તવ્યમાં અયોગ્ય શબ્દ જો બોલી નાખે તો એની દૂરોગામી લાંબી નકારાત્મક અસરો પણ વર્તાવવાની શક્યતાઓ રહેલી હોય છે. તેથી આવું ના બને, અયોગ્ય શબ્દોનો ઉપયોગ ટાળવા માટે પણ જો વક્તા સ્પીચનું લેખિત આયોજન કરે તો સ્પીચની ક્વોલિટી વધુ સારી બનાવી શકે છે. હવે પછીની નેક્સ્ટ સ્લાઇડમાં આપણે સારી સ્પીચની ક્વોલિટીઝમાં શું હોય છે એ સમજવા પ્રયત્ન કરીશું. ક્વોલિટીઝ ઓફ અ ગુડ સ્પીચ. મિત્રો, હવે આપણે સારી સ્પીચના ગુણ શું હોય છે, કેવા ગુણ હોય છે
એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો તમે જોતા હશો કે આપણી આ સ્લાઇડમાં કુલ 6 એવા ગુણની વાત કરવામાં આવી છે જે સારી સ્પીચમાં જોવા મળે. તો સૌપ્રથમ પહેલો મુદ્દો છે એન અટેન્શન કેચિંગ બિગિનિંગ. બહુ જ મહત્વનો મુદ્દો છે મિત્રો. જો સ્પીચની શરૂઆત જ નબળી હોય તો ગમે એટલા અદ્ભુત વિચારો પણ શ્રોતાને પકડી શકતા નથી. માટે કહેવામાં આવ્યું અટેન્શન કેચિંગ બિગિનિંગ. શ્રોતાઓનું ધ્યાન કેચઅપ કરી શકે એવી સ્ટ્રોકિંગ બિગિનિંગ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોવો જોઈએ. ત્યારબાદ મહત્વની વાત છે કે સારી સ્પીચમાં ભાષાનું કૌશલ્ય પણ અગત્યનું છે. એટલે કે ભાષા સાદી, સરળ અને શ્રોતાના અનુસાર એની લેવલ અનુસાર સમજાય તેવી હોવી જોઈએ. સારી સ્પીચનો ત્રીજો ગુણધર્મ એટલે ટૂંકા, સહજ, સરળ વાક્યો. મારો કહેવાનો મતલબ એવો થયો કે વક્તા જ્યારે સ્પીચ રજૂ કરતો હોય ત્યારે એવું ન લાગવું જોઈએ કે આ વક્તા ક્યાંકથી વાંચીને યાદ રાખીને ગોખીને બોલી રહ્યો છે. એટલે કે એની રજૂઆત સહજ, નેચરલ અને ફ્લુઅન્ટ લાગવી જોઈએ. અસ્ખલિત રજૂઆત થતી રહેતી હોય તો જ એ સ્પીચને સારી સ્પીચ કહીશું. તો આપણી લેખિત સ્પીચ તમે જે લખશો એમાં પણ આપણા વાક્ય રચનાઓ તરફ ધ્યાન આપવું જોઈએ. ચોથો મહત્વનો ગુણ છે ક્લેરિટી ઓફ થોટ. સ્પીચમાં શ્રોતા માટે જે વિચાર તમે રજૂ કરવાના છો એ વિચાર અસ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવે. એટલે કે વક્તાની સ્પીચમાં રજૂ થતો વિચાર પોતે જ અસ્પષ્ટ હોય તો એ નબળી સ્પીચ કહેવી એવું રહેશે. માટે કહેવું પડશે કે વક્તાની સ્પીચના વિચારની સ્પષ્ટતા હોવી જરૂરી છે. પાંચમો મુદ્દો છે ઓડિયન્સ અપીલ. ઓડિયન્સ અપીલ ઇન ટર્મ્સ ઓફ ઇમોશન્સ, રીઝન એન્ડ થોટ. મતલબ કે ઓડિયન્સ જે સાંભળવા બેઠેલ છે એમની લાગણીઓ, એમની બુદ્ધિ અને એમના વિચારોની કક્ષાને ટચ કરી શકે તેવા મુદ્દા, તેવી ભાષા અને તેવી રજૂઆત હોય તો એ સ્પીચ સારી બની શકે અને સારી સ્પીચ સાબિત થઈ શકે. છેલ્લો મુદ્દો અ ફિટિંગ કન્ક્લુઝન. વક્તા શરૂઆતથી અંત સુધી સરસ વિચારો રજૂ કરે અને જો સમયનું આયોજન ન સાચવ્યું હોય તો એનું કન્ક્લુઝન બગડી જાય. એટલે કે અંતમાં બોલવામાં આવતી વાત, રજૂ કરવામાં આવતી વાતની કક્ષા જો બગડી જાય તો સ્પીચની કક્ષા એટલે કે સ્પીચની ગુણવત્તા ઉપર અસર થાય છે. માટે કહેવું પડે કે સ્પીચમાં સમયના આયોજન મુજબ જો અંત ભાગને પણ ન્યાય ન આપવામાં આવે, એટલે કે અંતમાં બોલવામાં આવતા વાતને પણ જો ધ્યાન આપવામાં ના આવે તો સ્પીચની ક્વોલિટી બગડી શકે છે. તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં હવે જોઈશું કે વિશ્વવિખ્યાત સ્પીચ કેટલીક જે આપણે જાણવાથી આપણને અંદાજ આવશે કેવા વક્તાઓ આ વિશ્વમાં આપણને મળેલા છે. તો શરૂ ધ વર્લ્ડ ફેમસ સ્પીચીસ. મિત્રો, આ સ્લાઇડમાં તમને 6 એવા મહાન વ્યક્તિઓના સ્પીચ વિશે જણાવવામાં આવેલ છે જેમની સ્પીચ સાંભળીને વિશ્વમાં મોટી ક્રાંતિઓ જોવા મળી હતી. તો સૌપ્રથમ નામ છે સ્વામી વિવેકાનંદ. આપણે બધા જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં પોતાનું વક્તવ્ય રજૂ કરતા જે શબ્દો વાપર્યા હતા, માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, આટલા શબ્દો સાંભળતા તો એ હોલમાં તાળીઓનો ગડગડાટ લાંબા સમય સુધી જ સંભળાયો હતો. તો તમે કલ્પના કરી શકતા હશો કે ત્યારબાદ રજૂ કરવામાં આવેલી સ્વામી વિવેકાનંદની સ્પીચની ક્વોલિટી કેવી હશે. તો તમને મારી રિક્વેસ્ટ અને સલાહ છે કે શક્ય બને તો આ સ્પીચ ઓડિયો રેકોર્ડિંગ તમને મળે તો સાંભળજો. બીજી એક સ્પીચ છે બાલ ગંગાધર તિલકની. બાલ ગંગાધર તિલકે આપણી ભારત દેશની આઝાદી માટે જે સ્પીચ આપી હતી એના ગુજરાતી શબ્દો હતા કે
સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. એમના વક્તવ્યોમાં બોલાયેલા એ વાક્યો આજે પણ આપણા દિમાગમાં એવા ને એવા જડાઈ ગયા છે. તો તમે સમજી શકતા હશો કે સ્પીચની ક્વોલિટી જબરજસ્ત કેવી હશે. એટલે કે આપણી સ્પીચના વાક્યો જેટલા પાવરફુલ હોય કે કોટેશન અવતરણ જેવા લાગે અથવા શ્રોતાના દિમાગ હૃદયમાં ઉતરી જાય. ત્રીજી મહત્વની સ્પીચ નેતાજી સુભાષચંદ્ર બોઝ. એમણે પણ ભારત દેશની આઝાદી માટે આઝાદ હિન્દ ફૌજની રચના કરી અને સૈનિકોને જે સ્પીચ સંભળાવી હતી એમાં એ બોલ્યા હતા કે ગીવ મી બ્લડ એન્ડ આઈ વિલ ગીવ યુ ફ્રીડમ. तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. આ શબ્દો, આ વાક્યો આજે પણ એક અદ્ભુત રોમાંચક એવા ડાયલોગમાંનો ભાગ છે અને આપણે યાદ કરીને આ જ એક અવતરણથી જાણી લઈએ છીએ કે આ સ્પીચ કોની હશે. ચોથી વાત છે જે ભારતીયની સ્પીચ નથી, સજનર ટ્રુથ. આ સજનર ટ્રુથ અમેરિકાના એક બ્લેક ફ્રીડમ ફાઇટર હતા જેમણે મહિલાઓની આઝાદી માટે તેજાબી ભાષણો આપેલા. એમણે એક સ્પીચ આપી હતી અને એમાં એમના દ્વારા એક વાક્ય, એક અવતરણ વારંવાર બોલવામાં આવતું હતું, એન્ટ આઈ અ વુમન, એન્ટ આઈ અ વુમન. આ વાક્યથી જ એ સ્પીચ એમની ઓળખાણ બની ગયેલી હતી. આ સ્પીચ તો આપણે આપણા ધોરણ 12ના પુસ્તકમાં પણ ભણવા મળશે. પાંચમી અગત્યની મહત્વની સ્પીચ હતી હેલન કેલરની. હેલન કેલરે વર્કર્સ એટલે કે કામદારોના અધિકાર માટે જે સ્પીચ આપી હતી એ સ્પીચનું શીર્ષક એવું રહેલું, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. અને આ સ્પીચ સાંભળીને ફક્ત કામદાર મજૂરો જ નહીં પરંતુ કામ ઉપર રાખતા એમના મિલ માલિકો, ખેતર માલિકો અને ઉદ્યોગ માલિકોને પણ સ્પીચ સાંભળ્યા બાદ વાસ્તવિકતાનું ભાન થયું હતું. તેથી જ આવી સ્પીચ ઇતિહાસમાં સુવર્ણ સ્થાન પામે છે. છેલ્લી સ્પીચ માર્ટિન લ્યુથર કિંગ દ્વારા અપાયેલી. માર્ટિન લ્યુથર કિંગે અમેરિકામાં અશ્વેત લોકોની લડાઈમાં આઈ હેવ અ ડ્રીમ એ જે સ્પીચ રજૂ કરી હતી જેથી અશ્વેત લોકોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે એક કહી શકાય કે તેજાબી ભાષણ લોકોને સાંભળવા મળ્યું હતું અને એમનું પણ એ વક્તવ્ય, સ્પીચ ઇતિહાસમાં સુવર્ણ સ્થાન પામેલ છે. તો આપણે જોયું કે સ્પીચ શું કામ કરે છે. સ્પીચ એ દેશની ઘડનાર પણ બની શકે છે, માર્ગદર્શક પણ બની શકે છે અને ચિનગારી પણ બની શકે છે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું કે સ્પીચ કેવા કેવા પ્રસંગોએ આપવામાં આવતી હોય છે. મિત્રો, સ્પીચ એ અનુસંધાન વગરની સ્પીચ ના હોય. ચાહે પરીક્ષામાં લખવાના પ્રશ્નના જવાબ તરીકે હોય કે વાસ્તવિક જીવનમાં આપવી પડતી કોઈ સ્પીચ હોય, અનુસંધાન વગરની સ્પીચ શક્ય જ નથી. કહેવાનો મતલબ કે કેવા કેવા પ્રસંગોએ, કેવી કઈ પરિસ્થિતિઓમાં આપણે વક્તા બનવું પડતું હોય છે, એટલે કે ભાષણો આપવાની સ્થિતિ ઉપસ્થિત થતી હોય છે. તો આ સ્લાઇડમાં તમે જોતા હશો કે 5 અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓની વાત કરવામાં આવી છે જ્યાં આપણે વક્તા બનવાનું રહેતું હોય છે. તો સૌપ્રથમ લખ્યું છે ઓન ધ ઓકેઝન ઓફ સમ સ્પેશિયલ સેલિબ્રેશન, એટલે કે કોઈ વિશિષ્ટ પ્રસંગની ઉજવણી નિમિત્તે પણ સ્પીચ આપવાનું થતું હોય છે. જેમ કે સેલિબ્રેશન ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ ડે, સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે જે મુખ્ય મહેમાન દ્વારા સ્પીચ આપવાનું થાય તો એ સ્પીચ એમણે લેખિતમાં તૈયાર કરવી જોઈએ. નંબર 2, અબાઉટ સમ સ્પેશિયલ સિચ્યુએશન ટેકન પ્લેસ રિસેન્ટલી, નજીકના ભૂતકાળમાં બનેલી કોઈ વિશિષ્ટ ઘટનાના અનુસંધાનમાં પણ આપણે ભાષણ આપવાનું થતું હોય છે, સ્પીચ આપવી પડતી હોય છે. જેમ કે ફેરવેલ ફંક્શન ઓફ અ ટીચર ઓર ધ સ્ટુડન્ટ્સ, શાળામાંથી વિદાય લઈ રહેલા કોઈ શિક્ષક માટે
કે વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓના અનુસંધાનમાં પણ જે તે વ્યક્તિએ સ્પીચ બનાવવાનું થતું હોય છે અને પરીક્ષામાં પણ આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. ત્રીજો મુદ્દો છે ફોર પ્રેઝન્ટેશન ઇન સમ ઇલોક્યુશન કોમ્પિટિશન. શાળા કોલેજમાં ગોઠવવામાં આવતી વક્તૃત્વ સ્પર્ધાઓ માટે પણ વિવિધ વિષયો અનુસાર વિદ્યાર્થીઓએ સ્પીચ તૈયાર કરવાનું બનતું હોય છે, તો એવી સ્પીચ પણ હોઈ શકે. નંબર 4, ઇન સમ સોશિયલ ગેધરિંગ, એટલે કે કોઈ સામાજિક મેળાવડામાં એક જવાબદાર સભ્ય તરીકે આપણે કેટલાક લોકોના સમૂહની સામે બોલવાનું થાય તો એવી સ્પીચ પણ જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ કહી શકીએ એડ્રેસિંગ ટુ અ લોકાલિટી ઓર સોશિયલ મેમ્બર્સ. આપણે કોઈ મહોલ્લામાં રહેતા હોય અને મહોલ્લાના કોઈ પ્રશ્નના બાબતે ચર્ચા કરવા માટે એકઠા થયા હોઈએ તો એ પ્રસંગની એ જે ઇસ્યુ છે ઇસ્યુની ચર્ચા કરવા માટે પણ સામૂહિક ગ્રુપની વચ્ચે એક નાની સ્પીચ રજૂ કરવાની થાય તો શું બોલાવવું જોઈએ એની સ્પીચ. છેલ્લે એઝ અ રિસ્પોન્સિબલ ગ્રુપ લીડર અકોર્ડિંગ ટુ ધ ટીમ મેમ્બર્સ, એટલે ભૂલ થાય છે, એઝ અ રિસ્પોન્સિબલ ગ્રુપ લીડર એડ્રેસિંગ ટુ ધ ટીમ મેમ્બર્સ. તમે કોઈ ગ્રુપના મેમ્બર હોવ અને સાથે લીડર હોવ ત્યારે પોતાના ગ્રુપના સભ્યોને કોઈ કાર્ય માટે પ્રોત્સાહિત કરવા માટે અને માર્ગદર્શન આપવા માટે પણ સ્પીચ આપવાનું થતું હોય છે. જેમ કે શાળામાં તમે જનરલ સેક્રેટરીનું પદ સંભાળતા હોવ, વર્ગના મોનિટરનું પદ સંભાળતા હોવ તો તમારા વિદ્યાર્થીઓ સામે તમારે સ્પીચ આપવાનું થાય તો એની સ્પીચની લેખિત તૈયારી કરવી પડે છે. પરીક્ષામાં પણ આવી સ્પીચ પૂછાતી હોય છે. છેલ્લે એક વાત યાદ કરીને કહું, ચૂંટણી દરમિયાન નેતાઓ જે તે વિસ્તારોમાં ફરી ફરીને જે ભાષણો આપે છે એ ભાષણો તૈયાર કરવા માટે પણ એમને ખાસ આયોજન કરવા પડતા હોય છે. હવે પછીની સ્લાઇડમાં જોઈશું કે સ્પીચ શરૂ કરતા પહેલા કઈ બાબતો આપણા દિમાગમાં સ્પષ્ટ હોવી જોઈએ. દોસ્તો, કોઈ પણ સ્પીચનું લેખન શરૂ કરતા પહેલા 3 મુખ્ય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે આપણે સ્પીચ કોને ઉદ્દેશીને તૈયાર કરવાની છે, હુ યુ આર રાઇટિંગ યોર સ્પીચ ફોર, એટલે કે તમારું ઓડિયન્સ કોણ રહેવાનું છે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે, માધ્યમિક ધોરણના વિદ્યાર્થીઓ છે, કોલેજના વિદ્યાર્થીઓ છે કે તમારા ગામના મહોલ્લાના વડીલ લોકો છે. એ અનુસાર સ્પીચની ભાષા નક્કી થતી હોવી જોઈએ. બીજો મહત્વનો મુદ્દો છે સ્પીચનો મુખ્ય વિષય. સ્પીચ લેખન શરૂ કરતા પહેલાં એ પણ ધ્યાન રાખવું કે આપણી સ્પીચનો વિષય શું છે. એ વિષય અભ્યાસને લગતો છે, કોઈ કરંટ બનેલી ઘટના વિશેનો છે કે આવનારી કોઈ નવીન પરિસ્થિતિ વિશેનો છે. એ અનુસાર સ્પીચની લખાણ નક્કી થતું હોય છે. અને છેલ્લે સ્પીચની રજૂઆત સમય મર્યાદા કેટલી છે, હાઉ લોંગ ઇટ નીડ્સ ટુ બી, એટલે કે આપણી સ્પીચનો સમયગાળો કેટલા સમયમાં સ્પીચ રજૂ કરવાની છે. દાખલા તરીકે 3 મિનિટમાં કે 5 મિનિટમાં કે 10 મિનિટમાં, એ અનુસાર જ આપણે સ્પીચની લંબાઈ બનાવવાની હોય છે. હવે પછીની સ્લાઇડમાં આપણે જોઈશું કે સ્પીચ રાઇટિંગનું ફોર્મેટ શું હોય છે. દોસ્તો, આ મુદ્દો પરીક્ષામાં લખવાના જવાબ માટે ખૂબ જ અગત્યનો સાબિત થશે. કારણ કે આપણે પરીક્ષામાં એક ચોક્કસ ફોર્મેટમાં સ્પીચ લખવાનું રહેશે, ત્યારે આપણને સારા માર્ક્સ મળી શકશે. તો શરૂ કરીએ ફોર્મેટ ઓફ સ્પીચ રાઇટિંગ. આપણી સ્પીચ રાઇટિંગમાં એટલે કે આપણા જવાબમાં મુખ્ય 3 ભાગમાં આપણો જવાબ વહેંચાયેલો હશે. એ કયા 3 મુખ્ય ભાગ છે? તો પ્રથમ છે શું? પ્રસ્તાવના, એટલે કે એન ઓપનિંગ ઓર ઇન્ટ્રોડક્શન. પ્રથમ ફકરો એટલે કે પ્રથમ ભાગ પ્રાસ્તાવિક ફકરા તરીકે લખવાનો રહેશે. બીજો મહત્વનો મુદ્દો રહેશે મિડલ ભાગ. મિડલ ભાગ એટલે કે જ્યાં તમે તમારા વિચારો, દલીલો, ઉદાહરણો અને
અન્ય બાબતો જોડીને રજૂ કરવાના છો, તે મિડલ ભાગ. છેલ્લો ભાગ એટલે અંત, એન્ડિંગ એટલે કે સમરી. પ્રથમ ભાગ અને બીજા ભાગમાં રજૂ કરવામાં આવેલા વિચારો, દલીલો, ઉદાહરણોના સાર રૂપે જે અંત હોય છે એ બધું અંતમાં વણી લેવાનું હોય છે, ત્યારે આપણી સ્પીચ આપણે પૂર્ણ કરી શકતા હોઈએ છીએ. હવે પછીની સ્લાઇડમાં આ ત્રણ મહત્વના ભાગને વન બાય વન સમજવા પ્રયત્ન કરીશું. મિત્રો, અગાઉ જ કહેલું કે અપીલિંગ કે ટચિંગ બિગિનિંગ ના હોય, શ્રોતાને સ્પર્શી શકે, પકડી શકે એવું જે શરૂઆત જ ના હોય તો ગમે એટલા અદ્ભુત વિચારો પણ એને જકડી શકતા નથી. તો કહેવું પડશે કે પ્રસ્તાવના બહુ જ પાવરફુલ હોવી જોઈએ. તો પ્રસ્તાવનામાં શું લખાવવું જોઈએ? તો સૌ પ્રથમ તો આપણે અભિવાદન કરવું જોઈએ. અભિવાદન કર્યા બાદ વિષય પરિચય પણ આપવો જોઈએ. વિષય પરિચય આપતી વખતે ચોક્કસ વિશિષ્ટ વાક્યો વપરાવવા જોઈએ અને પોઈન્ટ ઓફ વ્યૂ દ્વારા રજૂ થવા જોઈએ. દાખલા તરીકે તમે સ્વતંત્રતા દિવસની ઉજવણીના અનુસંધાનમાં વક્તવ્ય આપતા હોવ તો કોઈ મહાન રાષ્ટ્રભક્ત, ફ્રીડમ ફાઇટર, સ્વતંત્ર સેનાનીએ આપેલું કોઈ કોટેશન હોય, એ કોટેશનને યુઝ કરીને તમારે તમારી સ્પીચની પ્રસ્તાવના કરી શકાય છે, શરૂઆત કરી શકાય છે, જેથી આપણા સ્પીચની શરૂઆત અપીલિંગ બની શકે. બરાબર છે? તો ઉદાહરણ તરીકે જો આપણે ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણીના અનુસંધાનમાં સ્પીચ આપવું હોય તો શું કરવું જોઈએ? અભિવાદન આવે. તો સૌ પ્રથમ તમે જોતા હશો કે અભિવાદનમાં શું લખાવવું જોઈએ. તો આપણે વાંચીશું કે અભિવાદનમાં કેવા શબ્દો વપરાવા જોઈએ. તો Honorable Chief Guest, Mr. So and so, respected Principal Sir, teachers, elders and my dear friends. Good morning to all of you. I wish you all happy Independence Day. Today I am going to talk about 75th Independence Day of our country. તમે જોતા હશો કે આ અભિવાદનમાં આપણે શું કર્યું? આપણે ઉપસ્થિત મુખ્ય મહેમાન, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, ગામના વડીલો અને આપણા મિત્ર વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિવાદન કર્યું અને આપણે આપણા ટોપિકનો વિષય જણાવ્યો. ત્યારબાદ આપણે જોઈશું કે વિષય પ્રવેશ કઈ રીતે કરવામાં આવે છે. અભિવાદન કર્યા બાદ વક્તવ્યમાં વિષય પ્રવેશ કરવાનો થતો હોય છે. આપણે અગાઉની સ્લાઇડમાં પણ એ જોયું કે આપણે અભિવાદન કર્યા બાદ આપણો વિષયનો મુખ્ય મુદ્દો જણાવવાનો હોય છે. એ વિષયનો મુદ્દો જણાવતી વખતે કોઈ મહાન વ્યક્તિ દ્વારા બોલાયેલા સોનેરી વાક્યોને પણ ઉપયોગમાં લઈ શકાય છે. જેમ કે ટુડે વી સેલિબ્રેટ નોટ ધ વિક્ટરી ઓફ અ પાર્ટી. આજે આપણે કોઈ પક્ષના વિજયનું ફંક્શન ઉજવી નથી રહ્યા, બટ અ વિક્ટરી ફોર ઓલ ધ પીપલ ઓફ ઇન્ડિયા. મતલબ કે આજે આપણે જે ઉજવણી કરી રહ્યા છીએ કોઈ વિશિષ્ટ પ્રસંગની ઉજવણી છે, આપણા દેશના તમામ નાગરિકો માટેની ઉજવણી છે. આવું ટચિંગ વાક્ય વિધાન હોવું જોઈએ. પ્રસ્તાવના થયા બાદ, વિષય પ્રવેશ થયા બાદ, અભિવાદન થયા બાદ આપણી સ્પીચના જવાબનો મુખ્ય ભાગ શરૂ થાય છે, જેના આધારે પૂછાયેલા પ્રશ્નના અનુસંધાનમાં તમે લખાણ લખ્યું છે કે નહીં એ તપાસવામાં આવે છે. તો મહત્વનો ભાગ એટલે આપણા સ્પીચ રાઇટિંગના જવાબનો મિડલ ભાગ, સ્પીચનો મિડલ ભાગ. તો આ જ ભાગ લખતી વખતે આપણે શું ધ્યાન રાખવાનું છે? આપણા એ ફકરામાં આપણા વિષયને સપોર્ટ કરતા મુદ્દાઓ,
વિચારો, દલીલો અને ઉદાહરણો રજૂ કરી શકાય છે. ફરીથી વાંચું છું દોસ્તો કે આપણા ટોપિકના અનુસંધાનમાં જરૂરી મુદ્દાઓ, વિચારો, દલીલો અને ઉદાહરણો આ ભાગમાં રજૂ કરી શકાય છે. એટલે કે મેઇન બોડીના ભાગમાં શું હોય તો 4 મહત્વની બાબતો આપણા રજૂઆત કરવાના મુખ્ય મુદ્દાઓ હોય, વિચારો હોય, દલીલો હોય અને ઉદાહરણો હોય. અહીં આપણે ધ્યાન એ રાખવાનું છે કે આપણી પ્રસ્તાવના આપણા ટોપિકના સંબંધમાં જ આપણા વિચારો રજૂ થવા જોઈએ, ઉદાહરણો રજૂ થવા જોઈએ. બેના વચ્ચે લિંક જળવાવી જોઈએ. જો વિષય ભટકી જવાય, વિષય બહારની વાત રજૂ કરવામાં આવે તો એ નબળી સ્પીચ સાબિત થાય અને આપણને ગુણ મળી ના શકે. મુખ્ય મુદ્દાને સપોર્ટ કરવા માટેના મુદ્દાઓ ઉદાહરણો દ્વારા રજૂ કરીએ તો આપણું લખાણ સરળ બની શકે. હું ફરીથી કહું છું, જે પ્રશ્ન પૂછાયો હોય, જે વિષયની સ્પીચ પૂછાઈ હોય એને સપોર્ટ કરવા માટે સરળ લખાણ લખવું હોય તો જરૂરી ઉદાહરણો આપવા જોઈએ. દાખલા તરીકે જો આપણે ઇન્ડિપેન્ડન્સ ડે પર સ્પીચ આપવાનું થતું હોય તો મુદ્દા તરીકે સ્વતંત્ર દિવસની ઉજવણી છે, બરાબર છે, તો એના વિશે તેનું મહત્વ દર્શાવતા 2-1 વાક્યો લખાવા જોઈએ. શાનું મહત્વ? સ્વતંત્રતા દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે એનું મહત્વ દર્શાવતા વાક્યો લખાવા જોઈએ. જેમ કે India's freedom was not an accident or the judgment given by destiny. શું થયો અર્થ? આપણા દેશ ભારતની આઝાદી કોઈ અકસ્માત નહોતો કે ભાગ્ય દ્વારા કરવામાં આવેલી કોઈ નિર્ણય ન હતો. It was a result of very tough struggle and sacrifice given by thousands of Indians. કેટલું ટોચદાર વાક્ય છે. શું લખાયું છે આમાં? આપણા દેશની આઝાદી એ કોઈ નિયતિએ રચેલો આપેલો ચુકાદો ન હતો, પણ અસંખ્ય ભારતીયોએ કરેલો સંઘર્ષ અને આપેલા બલિદાનનું પરિણામ હતું. આવું ટોચદાર વાક્ય આપણા મિડલ ભાગમાં આવે તો એ સ્પીચ આપણી એ જવાબ અસરકારક સાબિત થઈ શકે. એટલું લખાયા બાદ એ જ વાતને વધુ સપોર્ટ કરતા ઉદાહરણો રજૂ કરવાના થઈ શકે. જેમ કે આપણે 1857ના વિપ્લવની વાત કરીએ. સ્વતંત્રતા દિવસની સ્પીચમાં 1857ના વિપ્લવને યાદ કરવાથી એક ઉદાહરણ સાબિત થયું. મંગલ પાંડેને આપવામાં આવેલી ફાંસી એ પણ સપોર્ટિવ ઉદાહરણ કહેવાય. તો એવી વાતોને ઉદાહરણ તરીકે રજૂ કરીએ તો વાક્ય આવું બની શકે: ધ રિવોલ્ટ ઓફ 1857 and the first martyr Mangal Pandey was the first strike given to the Britishers. 1857નો વિપ્લવ અને મંગલ પાંડે, શહીદ મંગલ પાંડેને આપવામાં આવેલી ફાંસી એ અંગ્રેજોની સામેની લડાઈમાં પ્રથમ આઘાત કે ઘાત હતો. After that, India witnessed a history of patriots like Bhagat Singh, Lala Lajpat Rai, Gandhiji, Bankim Chandra, etc. and many others. એટલે કે આપણે સ્વતંત્રતાના કાર્યમાં જોડાયેલા અન્ય સ્વતંત્ર સેનાનીઓ અને શહીદોને યાદ કરીને ઉદાહરણ આપી શકીએ છીએ. ત્યારબાદ આપણે એ ઉદાહરણો રજૂ કર્યા બાદ આપણે જાણીશું કે આપણા સ્પીચનો અંત શું હોઈ શકે છે. હવે આપણી સ્પીચનો અંત જો પાવરફુલ બનાવવો હોય તો શું લખાવવું જોઈએ એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આમાં થોડીક બુદ્ધિપૂર્વક લખાણ લખવું જરૂરી છે. મિડલ ભાગ સારી રીતે લખાયા બાદ આપણે સ્પીચનો અંત લખવાનો રહેશે. હવે સ્પીચના અંત બાબતે ખાસ કાળજી શું રાખવાની? તો સ્પીચના અંતમાં સામાન્ય રીતે અગાઉ જે કંઈ પણ વાત બોલાયેલી હોય, લખાયેલી હોય, જે વિચારો અભિવ્યક્ત થયા હોય એનો સારાંશ લખવાનો રહેશે અંત ભાગમાં ફરીથી. સાથે સાથે વક્તા તરીકે આપણે ઓડિયન્સને
કોલ ફોર એક્શન માટે તૈયાર કરવાના હોય છે. કોલ ફોર એક્શન એટલે કે આપણે કોઈક બાબતે હકારાત્મક રીતે એમને એક્શન માટે પ્રોત્સાહિત કરવાના રહે છે. દાખલા તરીકે સ્વતંત્રતા દિવસની ઉજવણીની સ્પીચમાં આપણે અંત ભાગ બોલતા હોઈએ ત્યારે એનો કોલ ફોર એક્શન કેવો હોઈ શકે, તો એનું ઉદાહરણ આ સ્લાઇડમાં તમે લખાયેલું છે, તમે વાંચી શકતા હશો. કોલ ફોર એક્શનનું એક્ઝામ્પલ આવું છે: એટ લાસ્ટ I would like to conclude my speech with the hope that the sacrifice of our freedom fighters cannot be forgotten. We should do our best to make this country of India great by economic, social, scientific and spiritual development for all. Thank you, જય હિન્દ વગેરે. મતલબ હવે આ ફકરાનો આપણે જે જવાબના અંત તરીકે લખીએ તો એનો અર્થ આવો થશે કે અંતમાં મારી સ્પીચ પૂરી કરતાં એટલું જ કહેવા માગું છું કે આપણે આપણા સ્વતંત્ર સેનાનીઓએ આપેલા બલિદાનને ભૂલવા ન જોઈએ. સાથે સાથે આપણે એ પણ કહેવા માગીએ છીએ કે એમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આપણા રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વિકાસ થાય તેવા પ્રયત્નો આપણે સાથે મળીને કરવા જોઈએ. સ્પીચના અંતિમ પડાવમાં આપણે તમામ શ્રોતાઓનો સ્પીચ સાંભળવા બદલ આભાર માનવાનો રહેશે અને ફરીથી સ્પીચની તક આપવા બદલ આપણા સાહેબશ્રીનો પણ આભાર માનવા માટે થેન્ક યુ બોલતા 2 શબ્દો જરૂરી છે. આમ કરતાં આપણી સ્પીચ પૂરી થાય છે. હવે પછીની સ્લાઇડમાં આપણે સાચી અને સારી સ્પીચ લખવા માટે જરૂરી કઈ ટિપ્સ હશે એ જોવા પ્રયત્ન કરીશું. સ્પીચ રાઇટિંગનું સમગ્ર માળખું સમજ્યા બાદ જો આપણે સ્પીચ રાઇટિંગની કેટલીક ટિપ્સનું ધ્યાન રાખીશું તો આપણો જવાબ વધુ સારો પણ બની શકશે. જેમ કે તમે અત્યારે સ્લાઇડ ઉપર જોઈ શકો છો કે સૌપ્રથમ આપણે સ્પીચ લખતી વખતે કોને આપણા દિમાગમાં રાખવાના હોય છે, તો સમજાય છે કે શ્રોતા વર્ગ કોણ છે એના અનુસંધાનમાં જ આપણી સ્પીચનું લેખન થવું જોઈએ. દાખલા તરીકે ઓડિયન્સ તરીકે નાના બાળકો હોય તો એ પ્રકારની ભાષા, એ પ્રકારના મુદ્દા હોય. જ્યારે ઓડિયન્સ તરીકે યુવાનો હોય કે મોટી ઉંમરની વ્યક્તિ હોય તો આપણા સ્પીચના મુદ્દા અને વિચારો, અભિવ્યક્તિની ભાષા પણ થોડીક બદલાયેલી રહે છે. બીજી અગત્યની વાત, અન્ડરસ્ટેન્ડ યોર પર્પઝ. મતલબ કે સ્પીચ રજૂ કરવાની જરૂરિયાત અને સ્પીચની પ્રાસંગિકતા મુજબ સ્પીચ રાખવી પડે. એટલે કે સ્પીચ આપતી વખતે કોઈક ચોક્કસ હેતુ હોય છે, એ હેતુને વળગી રહીને જ આપણે રજૂઆત કરવી જોઈએ. કેટલીક વાર એવું જોવા મળે છે કે વક્તા મૂળભૂત હેતુને બાજુ પર મૂકીને આડા પાઠે ચડી જતા હોય છે, જેથી ઓડિયન્સ બોર થતું હોય છે. પ્રશ્નના જવાબ લખતી વખતે પણ આપણે આપણા સ્પીચને ન્યાય આપવાનો હોય છે, પ્રશ્નને ન્યાય આપવાનો હોય છે, એ ધ્યાન રાખવું. બ્રેઇનસ્ટોર્મ એટલે મળેલા પ્રશ્નના ટોપિક અનુસાર યોગ્ય વિચારો, મુદ્દાઓ, માહિતી, દલીલો, ઉદાહરણો અને ઘટનાઓને ક્રમબદ્ધ રીતે રજૂ કરવા માટે મનમાં તૈયાર કરવા, પછી જ અને ક્રમિક રજૂઆતમાં લેખનમાં રાખવા જોઈએ કે લાવવા જોઈએ. નેક્સ્ટ બાબત છે ક્લિયર મેસેજ. આપણી સ્પીચમાં આપણો જો મેસેજ જ સ્પષ્ટ રીતે આપણે રજૂ ના કરી શકીએ તો સ્પીચ લેખન નબળું સાબિત થઈ શકે છે. માટે સ્પીચ લેખનમાં જે સેન્ટેન્સીસ આપણે લખીએ એ ટૂંકા, સરળ, સ્પષ્ટ અને મૂળ મુદ્દાને પકડી રાખતા હોય એ જરૂરી છે. હવે વધુ જો ટિપ્સ જાણીએ તો નવી સ્લાઇડ તરફ જઈશું. 5મા નંબરની ટીપ એટલે
ઓર્ગેનાઇઝ યોર આઈડિયા. અગાઉ કહ્યું તે મુજબ આપણે જે મુદ્દા વિચારીએ, જે દલીલો વિચારીએ, જે ઉદાહરણો મનમાં લાવીએ, એને જો ક્રમબદ્ધ રીતે રજૂ ના કરીએ તો પણ આપણી સ્પીચનું લેખન નબળું સાબિત થઈ શકે. માટે તાર્કિક રીતે ક્રમબદ્ધ વિચારો અભિવ્યક્ત થાય તો સ્પીચની શોભા વધી જાય છે. નેક્સ્ટ મુદ્દો છે ગ્રામર. ગ્રામર તો સ્વાભાવિક છે કે ભાષાના પ્રશ્નમાં એ મુખ્ય પ્રાણ છે. વ્યાકરણ અને યોગ્ય શબ્દોની પસંદગી જો સાચવવામાં ના આવે તો ક્યારેક અર્થના અનર્થ થઈ શકે અને દર્શક એટલે કે શ્રોતા કંઈક ન સમજવાનું સમજે અને આપણી સ્પીચનો હેતુ નાશ પામે છે. તેથી ગ્રામર અને શબ્દની પસંદગીની બાબતમાં કોઈ બાંધછોડ કર્યા વિના સાચું વ્યાકરણ વપરાય જરૂરી છે. છેલ્લે ઇન્ક્લુડ ડિસ્ક્રિપ્શન એન્ડ નેરેટિવ્સ. બહુ અગત્યનો મુદ્દો છે દોસ્તો. સ્પીચને ફક્ત વિચારો તરીકે રજૂ ના કરતા સ્પીચની સાથે આપણા વિચારોની સાથે વર્ણનાત્મક ઘટનાઓ અને અન્ય કથનાત્મક રજૂઆત કરવાથી આપણી સ્પીચનું લેખન રોચક બની શકે છે, શ્રોતાને રસપ્રદ લાગી શકે છે. એટલે કે એવી ઘટનાઓ અને કથાઓનું સ્પીચમાં સામેલગીરી કરવી જોઈએ. આ એક જરૂરી બાબત છે. હવે પછીની સ્લાઇડમાં આપણે બહુ જ અગત્યના એવા મુદ્દાને સમજીશું જે પરીક્ષામાં જવાબ લખવા માટે તમને ઉપયોગી સાબિત થશે. આ સ્લાઇડમાં તમને બે બોક્સ જોવા મળી રહ્યા છે. ડાબી સાઈડના પ્રથમ બોક્સમાં સ્પીચ લેખનમાં જરૂરી એવા મહત્વના 5 ફંક્શન છે અને દરેક ફંક્શનની સાથે વિદ્યાર્થી તરીકે તમે કેવા એક્સપ્રેશન્સ જવાબમાં વાપરી શકો એના ઉદાહરણ પણ મૂક્યા છે, જે સીધે સીધા તમે જવાબમાં એ એક્સપ્રેશન્સને યુઝ કરી શકશો. એ જ પ્રમાણે જમણી સાઈડના બોક્સમાં બીજા 6 થી 11 નંબરના મુદ્દામાં ફંક્શન સાથે જરૂરી ઉપયોગી એવા એક્સપ્રેશન્સ લખેલા છે. ટૂંકમાં કહીએ કે આ 11 ફંક્શનની સાથે આપવામાં આવેલ એક્સપ્રેશન્સ જો તમે સારી રીતે જાણતા હોવ તો તમારી સ્પીચનું બેઝિક માળખું તમને મળી ગયું કહેવાય. એ જ એક્સપ્રેશન્સનો ઉપયોગ કરીને તમે એમાં સ્પીચના માટે જ પૂછાયેલા પ્રશ્ન અનુસાર મટીરિયલ એડ કરશો એટલે તમારો જવાબ તૈયાર થઈ શકશે. તો જાણી લઈએ કે આ 11 ફંક્શન કયા અને સાથે કેવા એક્સપ્રેશન્સ તમારે ઉપયોગમાં આવશે. તો તમને જોવા મળે છે પહેલું ફંક્શન છે સેલ્યુટેશન. કોઈ પણ પ્રસંગ અનુસાર આપણે જ્યારે ભાષણ કે સ્પીચ આપવાની થાય ત્યારે સૌપ્રથમ આપણે શ્રોતાઓને સંબોધન કરવાનું થાય, જેને સેલ્યુટેશન કહેવાય. તો સેલ્યુટેશનમાં કેવા શબ્દો લખાવા જોઈએ એ સફેદ કલરના ફોન્ટમાં તમે વાંચી શકો છો. જેમ કે લેડીઝ એન્ડ જેન્ટલમેન, મોટા વડીલો બેઠા હોય ત્યારે આપણે કહી શકીએ. જ્યારે શાળામાં સ્પીચ આપવાની થતી હોય ત્યારે આપણે કેવા શબ્દો વાપરી શકીએ એ તમે વાંચી શકો છો. રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ સર, મેડમ, ઇન્વાઇટેડ ગેસ્ટ, ટીચર્સ, માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. આ પ્રકારના સેલ્યુટેશન્સથી તમારી સ્પીચની શરૂઆત થઈ શકે છે. બરાબર છે. એ જ પ્રમાણે બીજું ફંક્શન ગ્રીટિંગનું આવે છે. સાચું સેલ્યુટેશન કર્યા બાદ આપણે ગ્રીટિંગ કરવાનું હોય છે, એટલે કે અભિવાદન કરવાનું હોય છે. તો અભિવાદન સામાન્ય રીતે સમય અનુસાર ગુડ મોર્નિંગ કે ગુડ ઇવનિંગ એવરીબડી આ પ્રકારે અભિવાદન આપણે કરીશું. ત્રીજા નંબરનું ફંક્શન છે થેન્કિંગ ધ ઓર્ગેનાઇઝર્સ. એટલે કે જે તે પ્રોગ્રામનું આયોજન કરતા આયોજકોનો આપણે આભાર માનીશું, જેમણે આપણને સ્પીચ રજૂ કરવા માટેની તક આપી હોય છે. તો આ પ્રકારના ફંક્શન માટે કેવું એક્સપ્રેશન તમે વાપરી શકો? તો જેમ કે અહીંયા લખ્યું છે મુજબ, ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી આઈ એમ થેન્કફુલ ટુ
પછી ટપકા કર્યા છે. ટપકા મતલબ તમને જેણે બોલવાની તક આપી એ વ્યક્તિના હોદ્દાનો ઉલ્લેખ કરવો જોઈએ. જેમ કે શાળામાં આપણને બોલવાની તક આપે પ્રિન્સિપાલ સાહેબ, તો આપણે શું લખીશું? ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી આઈ એમ થેન્કફુલ ટુ ધ પ્રિન્સિપાલ સર. બરાબર? આ પ્રકારે તમે આભાર વ્યક્ત કરશો. આભાર વ્યક્ત કર્યા બાદ 4 નંબરનું ફંક્શન છે ઇન્ટ્રોડ્યુસિંગ ધ ટોપિક. એટલે કે આપણા સ્પીચનો, આપણા વક્તવ્યનો વિષય કયો એ આપણે ઓડિયન્સને જણાવતા હોઈએ છીએ. તો આનું જરૂરી ફંક્શન છે આઈ એમ ગોઈંગ ટુ સ્પીક અબાઉટ, એમ કરીને જે તે વિષય તમારે જણાવવાનો હોય છે. દાખલા તરીકે તમે સ્વતંત્રતા દિવસની ઉજવણીની સ્પીચ રજૂ કરતા હો તો તમે બોલશો અથવા લખશો કે આઈ એમ ગોઈંગ ટુ સ્પીક અબાઉટ ધ 71st ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન ઇન અવર સ્કૂલ. બરાબર? હવે 5મા નંબરનું ફંક્શન જુઓ, આઉટલાઇનિંગ ધ સ્ટેજીસ ઓર સ્ટેપ્સ. મતલબ કે હવે પછીના તમારા વક્તવ્યમાં તમે કયા કયા મુદ્દાને આવરી લેવાના છો એની ટૂંકમાં માહિતી આપતો ફકરો, ઓછા વાક્યમાં બનતો નાનો ફકરો. એના માટે તમારે ટૂંક સાર તમારા સ્પીચનું રજૂ કરવાનું છે અગાઉથી, કે તમે હવે સ્પીચમાં શું બોલવાના છો. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે સૌપ્રથમ હું એક્સ વિશે વાત કરીશ, બીજા નંબરે હું વાય વિશે વાત કરીશ, ત્રીજા નંબરે તમે ઝેડ વિશે વાત કરશો. આ પ્રકારના તમારા જે દિમાગમાં વિચારો પડ્યા છે એને ટૂંકી માહિતી આપતો ફકરો એટલે આઉટલાઇનિંગ ધ સ્ટેપ્સ. તો એના માટે કેવા એક્સપ્રેશન્સ કામ આવે? વાંચો તો ફર્સ્ટલી આઈ શેલ, પછી ટપકા છે. એ ટપકા મતલબ તમે જે જોડો એ બાબતો. ફર્સ્ટલી આઈ શેલ ટોક અબાઉટ ધ ગ્રાન્ડ સેલિબ્રેશન ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ ડે. આ પ્રકારે તમે તમારા વક્તવ્યના બીજા મુદ્દાને જણાવો, ત્રીજા મુદ્દાને જણાવો, એમ કરીને તમે તમારી સ્પીચની આઉટલાઇનિંગ શ્રોતાઓને જણાવવાનું કામ કરશો. એટલું થયા બાદ ક્યારેક ક્યારેક સ્પીચ લેખન અને વક્તવ્યમાં વાસ્તવિક રીતે પણ કેટલીક બાબતો આપણે રિપીટ કરવાની જરૂર પડતી હોય છે. તો રિપીટિંગનું એક ફંક્શન માનીએ તો એના પણ એક ચોક્કસ એક્સપ્રેશન હોઈ શકે. દાખલા તરીકે અહીંયા લખ્યું છે આઈ વુડ લાઈક ટુ સે ઓર આઈ વુડ લાઈક ટુ સ્ટ્રેસ વન્સ અગેન. મતલબ એમ થયો કે હું આ વાત ઉપર ફરીથી ભારપૂર્વક કહેવા માગું છું કે કોઈક બાબતને આપણે આગ્રહપૂર્વક રજૂ કરવા માગતા હોઈએ, વિશિષ્ટ રીતે ઉલ્લેખ કરવા માગતા હોઈએ તો એ બાબતને રિપીટ કરતા આવું એક્સપ્રેશન્સ લખી શકીએ છીએ. 7મા નંબરનું ફંક્શન છે ક્લેરિફાઈંગ. ક્યારેક આપણી રજૂઆતમાં થોડીક વધુ ઊંડાણપૂર્વકની વાત આપણે રજૂ કરવા માગતા હોઈએ તો ક્લેરિફિકેશન આપવું પડે છે, સ્પષ્ટીકરણ પણ આપણે આપવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો સ્પષ્ટીકરણના ફંક્શન માટે એક્સપ્રેશન છે લેટ મી મેક માય પોઈન્ટ ક્લિયર અને પછી ટપકા છે. એ ટપકા મતલબ તમે જે સ્પષ્ટીકરણ રજૂ કરવા માગો છો એ સ્પષ્ટીકરણ દર્શાવતા 2 થી 3 વાક્યો તમે જોડી શકો છો. પણ એનું એક્સપ્રેશન શું હોય? લેટ મી મેક માય પોઈન્ટ ક્લિયર. બરાબર? 8મા નંબરનો મુદ્દો છે પરસ્યુએડિંગ. એટલે કે શ્રોતાઓને તમારી વાત સમજાય એવો તમે આગ્રહ કરતા હો ત્યારે, સમજવા માટેનો આગ્રહ કરતા હોય ત્યારે ચોક્કસ એક્સપ્રેશન તમે વાપરી શકો છો. જેમ કે આઈ લીવ ઇટ ટુ યોર સેન્સ. હું આ વાત તમારા ઉપર છોડું છું કે તમે મારી રજૂઆતને કેટલી ગંભીરતાથી કે મહત્વપૂર્ણ રીતે લો છો. એને કહેવાય છે પરસ્યુએડિંગ. 9મો મુદ્દો છે સમરાઇઝિંગ. સ્પીચ લખતા લખતા જ્યારે અંત સુધી તમે પહોંચો છો ત્યારે અગાઉ બોલાયેલી તમામ વાતોને તમારે ટૂંકસાર તરીકે રજૂ કરવાની હોય છે, જેના માટે એક્સપ્રેશન છે ઇન શોર્ટ. આપણે ગુજરાતીમાં એમ કહેતા હોય છે કે ટૂંકમાં અંતે મારી વાત ફરીથી જણાવું તો મારે તમને આમ કહેવું છે. આવી રજૂઆત માટે તમે શું બોલો છો? ઇન શોર્ટ આઈ વુડ લાઈક ટુ ટેલ યુ ધેટ. આવું વાક્ય તમે લખી શકો છો. 10મો મુદ્દો છે કન્ક્લુડિંગ.
કન્ક્લુડિંગ એટલે આપણી સ્પીચનું સમાપન. આપણા સ્પીચનો અંત કરવા માટે આપણે એક એક્સપ્રેશન બોલવું જોઈએ. લેટ મી કન્ક્લુડ. અંતે મારી સ્પીચ કે મારું વક્તવ્ય પૂર્ણ જાહેર કરીને કહેવા માગું છું કે એમ કરતાં વાક્ય આગળ વધતું હોય છે અને જરૂરી અંત લખાતો હોય છે. છેલ્લો મુદ્દો, થેન્કિંગ ધ ઓડિયન્સ એન્ડ ઓર્ગેનાઇઝર્સ. આપણે આપણી સ્પીચના અંતે શ્રોતાઓનો અને આયોજકોનો આભાર માનતું એક એક્સપ્રેશન કે વાક્ય રજૂ કરવું જોઈએ. જેમ કે આઈ એમ થેન્કફુલ ટુ ધ ઓર્ગેનાઇઝર ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી. આઈ એમ થેન્કફુલ ટુ ધ ઓડિયન્સ ફોર લિસનિંગ ટુ મી. ટૂંકમાં મિત્રો, તમે આ 11 ફંક્શન અને એની સાથે જોડાયેલા એક્સપ્રેશન્સને બરાબર યાદ રાખીને યોગ્ય જગ્યાએ ઉપયોગ કરો તો તમારી સ્પીચનું ચોક્કસ માળખું બની શકે છે. પણ ખાસ મારે તમને કહેવું પડશે, આ તો ફક્ત બાહ્ય કલેવર છે, નહીં કે ઓરિજિનલ સ્પીચ. ઓરિજિનલ સ્પીચનો જે આત્મા કહેવાય, જે જીવ કહેવાય, એ તો પૂછાયેલા પ્રશ્ન અનુસાર તમારે જાતે તમારા વિચારો તરીકે, તમારા મુદ્દા તરીકે તમારે રજૂ કરવાનો હોય છે. હવે પછીની સ્લાઇડમાં તમે ખાસ એ ધ્યાન આપજો કે જે આ સ્લાઇડમાં તમે ફંક્શન અને એક્સપ્રેશન વાંચ્યા, સમજ્યા, એ ક્યાં કેવી રીતે વાપર્યા છે એ તમને જોવા મળશે નેક્સ્ટ સ્લાઇડમાં. ફ્રેન્ડ્સ, હવે જે સ્લાઇડ તમને જોવા મળી રહી છે એમાં મારે તમને ખાસ એ ધ્યાન દોરવાનું છે કે અહીંયા અલગ અલગ ફકરામાં, અલગ અલગ જગ્યાએ, અલગ અલગ કલરમાં કેટલીક બાબતો લખેલી છે. એટલે કે અગાઉ જે આપણે સ્પીચનું માળખું સમજ્યા, પ્રસ્તાવના, મેઇન બોડી, સમાપન, બરાબર, એ સાથે આપણે જે સમજ્યા ફંક્શન અને એક્સપ્રેશન્સ, એ એક્સપ્રેશન્સને પ્રેક્ટિકલી આપણા સ્પીચના જવાબમાં ક્યાં કેવી રીતે વાપરી શકાય એનો નમૂનો આ સ્લાઇડમાં તમને જોવા મળશે. વાંચતા પહેલાં બરાબર ધ્યાનથી સમજી લો કે શું કહેવા માગું છું. મારે તમને એ કહેવું છે કે અલગ અલગ કલરમાં લખાયેલા અલગ અલગ જે ટુકડા છે વ્હાઇટ કલર સિવાયના, એ કોઈક ચોક્કસ ફંક્શનને અને ચોક્કસ એક્સપ્રેશન દર્શાવે છે. જે એના અગાઉની સ્લાઇડમાં તમે સમજ્યા એ જ ફંક્શન, એ જ એક્સપ્રેશન કેવી રીતે તમે તમારા જવાબમાં વાપરી શકો એ જોવા મળશે. બરાબર, તો હવે તમે આ આખા પ્રશ્નના જવાબને ધ્યાનથી વાંચવા પ્રયત્ન કરજો. ખાસ જણાવી દઉં કે આ જવાબ કયા પ્રશ્નોનો છે. તો માની લો કે તમને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં તમારી શાળામાં વક્તવ્ય કે સ્પીચ આપવાનું કહેવામાં આવેલ છે, તો તમે શું રજૂઆત કરશો સ્પીચમાં, એની લેખિત સ્પીચનો એક જવાબ અહીંયા વાંચવા મળે છે. તો હવે તમે ધ્યાનથી અને ધીમેથી આખો જવાબ વાંચો અને યાદ કરો અગાઉની સ્લાઇડ સાથે કે કેવી રીતે એક્સપ્રેશન્સ ક્યાં વપરાયા છે. તો તમે હવે વાંચવાનું શરૂ કરો.
Friends, we have studied most of the aspects of speech writing. Today, we have studied what is a quality speech, what are the steps of a good speech, what are the tips of a good speech for exam. I hope all of you have understood very well for confidence in the exam. However you understood in this session today, practice is the most important thing for any question, whether it is hard or easy. Here too, speech writing demands practice on your part. You should revise this lesson more than one time to understand very well and get confidence. I hope that you will practice, you will learn and get good marks. At last, let me express my gratitude towards you. I am very thankful that you have studied with me and tried to learn this topic. Thanks a lot.